યાત્રાધામ અંબાજીમાં આજે ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે। સતત બીજા દિવસે અંબાજીમાં ધુઆંધાર વરસાદની શરૂઆત થઈ છે। આજે દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગ પર નદીની જેમ પાણી વહેતા થયા છે। અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો છે અને હાઈવે માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયો છે। માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો સાથે સાથે અંબાજીની અમુક દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયો છે, જેને લઈને દુકાનદારોને મુશ્કેલીનો સાથે સાથે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આપ ફાટ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈને પાણી ઉલેચતા જોવા મળ્યા હતા। યાત્રાધામ અંબાજીમાં આજે મેઘરાજે બગડાટી બોલાવી હતી। અંબાજી અને આજુબાજુ વિસ્તારના ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે। અંબાજીના માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે, તો સાથે સાથે અંબાજીના હાઈવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।